જ્યાં ભાઈ આમંત્રણ છે, મતલબ કે આમંત્રણમાં જ આમંત્રણ છે. અરે વાહ માલો નાટક બાજ ગુજ ગુજ કુ ઈ બસ છે, ઈ ટ્રક બમ્પરનું એલિમેન્ટ વયું ગયું છે ને એ એકદમ કમ્પ્લીટલી કરાવી લઈશું. આખા જીઆમ તું તો શા નથી પીધી ને? આજે પીવો છે. વાય તો તું એક જેવો હું બે એક મમ્મીને તમારે મારો દઈને આ ભાઈઓને મારી ઉપર ભાઈ ભરોસો નથી. હું કરવું મારે ખબર નહીં હેળગો છે કે નથી. હા જો ભાઈ હેળગો તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નયન આયર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 11 વાગે સ્ટાર્ટ. 11 વાગ્યામાં એકદમ કમ્પ્લીટ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હું પણ થઈ ગયો છું અને રામભાઈ તો ક્યારનો થઈ ગયો છે, જોઈ રહ્યો છો પાછળ ભાઈ અત્યારે એ કરી રહ્યો છે સી મતલબ કે ભાઈ એને ઝંડાસ આવી છે. નીચે રમતો તો મસ્ત મજાનો, એટલે મમ્મી તરત જ ઉપર આવી ગઈ લઈને, કારણ કે ભાઈ નીચે બગડે ના કરતા ભાઈ ઉપર વયા જાય ફટાફટ. તો મમ્મી તેડીને ઉપર આવી ગઈ. અમારે રામભાઈ અત્યારે ઊભા મસ્ત કરી રહ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા છે. કેમ શું વાત છે? બાકી બા ને બધા બેઠા છે, બાને પણ મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે ને? તો વાંધો નહીં. દાદા પણ બેઠા છે, દાદાને પણ મળી લઈએ. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા છે ને? તો વાંધો નહીં. અત્યારે મારે અને દાદાને જવાનું છે જમવા માટે, કારણ કે હમણાં ચાલી રહ્યા છે શ્રાદ્ધના દિવસો. તો અમારા રિલેટિવના કોઈકનું ભાઈ શ્રાદ્ધ છે, તો ત્યાં ઇન્વિટેશન છે જમવાનું. તો હું ને દાદા નીકળીએ છીએ જમવા માટે, પણ મેં વિચાર્યું કે ભાઈ ઘરેથી જ બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને બધાને મળી લઈએ. તો હવે આપણે નીકળીએ જ્યાં જમવા જવાનું છે ત્યાં. આજે ભાઈ ગમે એ થઈ જાય, આપણે ભાઈ ગાડી વોશ કરાવવા જવાનું છે, એ ફાઇનલ છે. જુઓ છો કેટલી ગંદી ભરી છે. અને અહીંયા અમારા મોટા બા ઊભા છે. મોટા બા કેમ છે? મજા છે ને? તો વાંધો નહીં, મજા છે ને? બહુ મજા. હો રામભાઈ જો હમણાં ઉઠા ને નાયા ધોયા ને રમે છે. લાઈટ કી તમારે હોતી છે. સાંજે રામભાઈ ઉઠી ગયો તો વહેલો. તો ભાઈ ફટાફટ હવે ગાડી બાડી દોડાઈ જવાની છે બપોરે. અને અમારા ભરત બાપુ આવી ગયા છે. તો ભરત બાપુ કેમ છે? હવે જાવું નથી જમવા? બસ તૈયારી. તો હારે વ્યા જાય બધા. ગાડી કેમ? એ તો બધી વાત છે. આ મોટા માણાને ગાડીઓ ઘેરે ન રહે. તો તમારે આવવું છે તો હારે જાય ત્યાં જમવા આમંત્રણમાં. તો હાલો. તો ભાઈ અમે બધા જતા રહીએ સાથે, કારણ કે એક જગ્યાએ જમવાનું છે એટલા માટે. તો ચાલો ભરત બાપુની હમણાં રેડી થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય એટલે નીકળીએ. ભરત બાપાનું અને મુક્તા મોટા બાનું રહ્યું છે કેન્સલ, કારણ કે એ હજી ફ્રી નહોતા ત્યાં. તો મુક્તા મોટા બા કહે કે તમે જાઓ, અમે ઘડીક રહીને આવશું. તો હું ને દાદા નીકળી ગયા છીએ. તો આપણે પહોંચી જઈએ ફટાફટ જ્યાં ભાઈ આમંત્રણ છે, મતલબ કે આમંત્રણમાં જ આમંત્રણ છે. મતલબ જે રેસ્ટોરન્ટમાં જમવાનું છે એ રેસ્ટોરન્ટનું નામ જ આમંત્રણ છે. તો આપણે ફટાફટ ત્યાં પહોંચી જઈએ. મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે અને હવે હું ને દાદા નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. હવે ઘરે જઈને જોઈએ છે કે મમ્મી એને એ બધાએ શું બનાવ્યું હતું એના માટે, અને ભાઈ એમને શું જમ્યું છે. મતલબ જમી તો લીધું હશે એમને પણ, કારણ કે 1:30 થઈ ગયો છે. તો ફટાફટ જઈએ ઘરે અને હવે ઘરે જઈને એ બધાનું જોઈએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે અને રામભાઈ માટે અમે લેવા છીએ. જો તો દાદાના હાથમાં લોલીપોપ ને એવું છે. ભાઈ રામભાઈને અમે ભૂલવાડીને એમ ગયા હતા કે અમે જઈ રહ્યા છીએ બહાર તારી હાટું કંઈક લેવા માટે. અને રામભાઈ પછી રહ્યો તો અત્યારે ભાઈ ટીવી શરૂ છે, પહેલાં તો અવાજ ધીમો કરી દઈએ. હવે અત્યારે તો રામભાઈ લગભગ સી કરી રહ્યા છે. પાછો હિંગો બહિંગો લાગે હે. એ ટીકા હું ગયેલ છો? સી કહેલો હે? તાલી હાટું લોલીપોપ લાવ્યો. લેંગી પહેરતો આવજે હો, લેંગી પહેરીને આવજે હો. લેંગી પહેરીને લોલીપોપ આપવું હો તને. તો ભાઈ અત્યારે રામભાઈ સી કર્યા છે. જેવા આવે એટલે આપણે આપીએ એને લોલીપોપ અને ભાઈ ખુશ કરી દઈએ. રામભાઈ ભાઈ એકદમ કમ્પ્લીટલી લોલીપોપ ખાઈ લીધો છે ને અત્યારે પડી ગયો છે મારી પાછળ. જુઓ છો, મૂકતો જ નથી મને, એ મૂકતો જ નથી. જો આગળ આવી જાય પાછો મારી પાસે. જુઓ છો ભાઈ. તો મમ્મી સૌથી પહેલાં તો આપણે મળ્યા નથી, તો ગુડ આફ્ટરનૂન ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? શું છે એમાં તમે? વઘારેલી ખીચડી ભાઈ. કોઈ ન હોય ને ઘેર એટલે આવું જ બને મસ્ત મજાનું. બાકી શોભા પણ આપણી ઉઠી ગઈ છે. તો શોભા ગુડ મોર્નિંગ. એટલે કેમ બપોર સુધી હુતી જ તું 12 વાગ્યા સુધી હુતી આજે? એટલે હા, એટલે મેં બધાને કહી દીધું કે રાતે રામ જાગતો હતો એમ. તો તે મને કેટલા વાગે ઉઠાડ્યો હતો? આંજરીક મોબાઈલ દેખાડો હતો. હા તો એ રાત નો કહેવાય. એ માલો ડીકલો. હાઈ ગલ દિયો પપ્પાને, હાઈ ગલ દિયો.
હાય કરો પેલા, હાય કરો, હાય કરો. હાય, ગુડ મોર્નિંગ. બા લે માઇલ તો, બા લે માઇલ તો. આ બાજુ હાલ, આ બાજુ, આ બાજુ. આ પપ્પા પાસે આવે હાલ તો, હાલ તો. અરે વાહ માલો નાટક બહુ જ ગુજ ગુજ કુ. કયુંનો વાટે છે જરીક કાંઈક અવાજ સંભળાય ને તો કે બે. બે. મારી પાસે આવ્યો રૂમમાં ઈ કે આમ આમ લોલીપોપ એમ ઈ કે દાદા પપ્પા આમ. બસ મમ્મી કીધું કે ઓલો લોલીપોપ લેવા ગયા બે એમ. કારણ કે અમે જાતા હતા ત્યારે રામભાઈને અમે એમ કીધું હતું કે હું તારી હાટું કંઈક લેતો આવીશ એમ. એટલા માટે હજી એને યાદ હતું કંઈક પપ્પા લેવા ગયા મારી હાટું, એટલે વાહે નતો થયો. બાકી તો ભાઈ વાહે આવા વેન કરે, તમને ખબર તો છે જ તે. પાડો હવે એને. એ હાલે જો કેટલા રમકડા ઢોળાઈ ગયા રામના, કેટલા રમકડા ઢોળાઈ ગયા. હા બસ બા ભલે રહ્યા બા. જો બાય કેવા ઠલવી દીધા રામભાઈને રમકડા. હવે રમો બાપ. હાલો રમો આપણે બે, હાલો લાવો મારી પાસે ગાડી આવો દે. હાલ હવે ગાડી આવો દે મારી પાસે. હાલ ગાડી કોની છે એ ગાડી? જશની. કોની છે દીકો? કોની છે ગાડી? જાજ. કોની છે? જાજ. આઈ તો બસ ઈ બસ છે, ઈ ટ્રક. તો ઓલી બસ બસ બોલ તો વિમાન ક્યાં છે? વિમાન ક્યાં છે? ભાઈ? વિમાન હું નથી રામા. પાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝૂલાવે એની માતા યશોદા ઝૂલાવે, એની માતા યશોદા શોભા બેઠી બેઠી તને જોવે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. મને કાંઈ ઊંઘ આવતી નહોતી તો ગાઈઝ હું નીકળી ગયો છું ઘરની બહાર અને અત્યારે જઈ રહ્યો છું ભાઈ ગાડી વોશ કરાવવા માટે. કારણ કે મેં તમને આજ સવારે કીધું જ છે ભાઈ ગાડી બહુ જ ગંદી ભરી છે. તો ભાઈ હું વિચારું છું કે બપોરે આપણે સૂવું નથી તો કંઈક આવું નાનું ઊનું કામ કરી લઈએ. તો ફટાફટ જઈએ અને ભાઈ મસ્ત ગાડીને વોશ કરાવી લઈએ. આપણે અત્યારે પહોંચી ગયા છીએ જ્યાં આપણે ગાડી સર્વિસ કરાવીએ છીએ ત્યાં. અને ભાઈ અત્યારે ગાડી અંદરથી થવા માંડી છે સર્વિસ, મતલબ કે અંદરની ધૂળ મીઠી બધું કાઢી નાખશે પહેલાં અને પછી થશે બહારથી વોશ. તો ભાઈ એ બધું કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં આપણે મસ્ત માણીએ બિગ બોસ. તો ભાઈ અત્યારે હું જોઈ રહ્યો છું બિગ બોસ, પણ પહેલાં એડવર્ટાઈઝ આવી ગઈ છે તો પહેલાં માણવી પડશે આપણે એડવર્ટાઈઝ પૂરી થાય એટલે ભાઈ આપણે બિગ બોસ શરૂ કરીએ અને સાથે સાથે ગાડી એની રીતે કમ્પ્લીટલી વોશ થઈ જાય. ગાડી એકદમ મસ્ત ભાઈ ચકાચક સાફ થઈ ગઈ છે અને ભાઈ તમને ખબર છે એ પ્રમાણે આપણે આવી જઈએ છીએ દર વખતે રાજમાં. એટલે ભાઈ ગાડી કરી દઈએ છીએ એક નંબર. હજી ભાઈ આજે જે બ્લેક પટ્ટા દેખાય છે ત્યાં પણ પોલિશ મારશે, જુઓ આગળ તો લાગવા માંડ્યું છે. અને ગાઈઝ અત્યારે આપણે અહીંયાથી જવાનું છે આ બમ્પર એલાઇનમેન્ટવાળા પાસે, કારણ કે ભાઈ આની થોડોક ક્લેમ્પ ઢીલા પડી ગયા હોય ને એવું લાગે છે. અહીંયાથી આવી રીતના ગેપ દેખાય છે તો આપણે અહીંયાથી જઈશું ત્યાં અને ભાઈ જે બમ્પરનું એલિમેન્ટ વયું ગયું છે ને એ એકદમ કમ્પ્લીટલી કરાવી લઈશું, જેનાથી ભાઈ થોડુંક ખરાબ ન લાગે. બરોબર ને રાજભાઈ? તો ભાઈ કરાવવું જરૂરી છે. તો આપણે અહીંયાથી ત્યાં જઈશું ને બધું જ કામકાજ એકદમ ફિનિશ કરીને પછી જઈશું ઘરે. ભૂખ પણ લાગી ગઈ છે તો મસ્ત મજાનો ઘરે જઈને કંઈક નાસ્તો કરીશું. પછી બમ્પરનું જે કંઈ પણ કામ કરાવવાનું હતું એ તો ભાઈ કામ થયું છે નહીં, કારણ કે આપણે અત્યારે આવી રહ્યા છીએ જીગાના ગેરેજેથી જ. તે જીગાએ કીધું છે કે ભાઈ એ કારીગર આપણો આવશે સેટરડે કાં તો સન્ડેના, ત્યારે આપણે કરાવીશું. બીજા કોઈ કારીગર પાસે ખોલાવવું નથી. એમાં શું છે આખું બમ્પર ખોલીને એના જે બધા જ ક્લેમ્પ આવે ને, મતલબ કે અંદરના કોઈ ક્લેમ્પ આવતા સાઈડ એનું શું આવતું હોય એ બધાને સરખા એની મેળે ગોઠવવા પડશે. એમાં શું થયું આપણે 2 વાર લાઇટું નખાવી ને તો એ લાઇટના લીધે ક્લેમ્પ થોડાક આમ તેમ થઈ ગયા હોય તો એના લીધે સરખું બમ્પર બેસતું ન હોય. બાકી બમ્પર તો કમ્પ્લીટ બેઠેલું છે એક સાઈડથી જ વાંધો છે. તો એ કે સન્ડેના કાં તો સેટરડેના આવે ને ત્યારે આપણે કરાવી લઈશું. આમનામ આપણે કોઈ પાસે ખોલાવવું નથી તો એ બધું રાખ્યું છે મુલતવી સેટરડે સન્ડે સુધી. આપણે પહોંચી ગયા છીએ ઘરે. અરે વાહ, આમ દાદરમાંથી ખબર પડી ગઈ હતી કે હું આવું છું. ભાઈ રકાબી હોતે ને ભરાઈ ગઈ આપણી ચાની. જોવો છો છે આખા જી. આમ તું તો ચા નથી પીતી ને? આજે પીવો છે. વાય
શું કામ પીવો છે? મારી મરજી. યોર મરજી. ઓકે, યોર મરજી ઇઝ યોર મરજી, માય મરજી ઇઝ માય મરજી. ઓકે, તો મને હવે લાગી ગઈ છે મસ્ત મજાની ભૂખ. તો પફ પેડા મેળો ખાઓ. ભાઈ ઝટકા ઉપર ઝટકા આપે જો. ઘરે પહોંચ્યા એટલે ભાઈ ચાની રકાબી ભરેલી હતી અને ભાઈ નાસ્તો માંગ્યો તો કે ફ્રીજમાં ભાઈ ભરે પડેલા છે પફ. ચાકા જ્યાં મિશાન લાવ્યો છે ભાઈ લાવ્યો તો. ઓકે, તો લે કાઢ ચાલ જો ભાઈ મસ્ત મજાના પફ ખાઈ લઈએ એ પણ ભાઈ ગરમા ગરમ ચા સાથે. ઓકે ઓકે, મસ્ત મજાના પફ પડ્યા છે 3. તું ખાવાની છે? ખાવાનું છે પેટ છે. તો તું એક ખાઈ જેવો હું 2 ખાઈ. એક મમ્મી ને તમારા મારો 3 ના 3 કોઈને વધારે નથી ખાવાનું. પાકું. ઓકે ગાઈસ, ચાલો બધા એક એક ખાઈ લઈશું, મજા કરતા રહીશું. ભાઈને કહીશું પાછો લેતો આવશે. મંજુબેન ઉઠી ગયા તમે? શોભા ઓકતી હતી આગળ. એમ તાર પફ ખાવો છે? ભાઈ ખાઈ નહીં છે આપણે છે ને તો ખાવો ને. એવું કે ઈ કે એક તું ખાય છે ને 2 હું ખાય એમ. મેં એવું નથી કીધું મમ્મી, વિડિયો હે તમ તાર વ્લોગમાં કાલ જોઈ લેજે કોણ કેટલું સાચું છે. હા છે મહાવિલન. બતાવો હાલો. અત્યારે નથી બતાવ્યું મારે, કાલે જોજો. પછી થોડું કાઢ ના. હા એમ કાઢ ના ઈ બધું ઈ બોલું કાઢ ના. એમ ને. આ ભાઈઓને મારી ઉપર ભાઈ ભરોસો નથી, હું કરવું મારે. કેમ મમ્મી કઈ કરાય હવે? કાંઈ થાય નહીં, કાંઈ થાય જ નહીં ભાઈ હવે. ભેગું થઈ કરી ભેગું હા ધીરે ધીરે ભેગું કરવામાં રહ્યો, બાકી કાંઈ થાય નહીં કોઈના. કાઈ હા હા હું કર્યું ભાઈ. હવે ગળે બાંધ્યું છે તો હવે શું કરશું? હા ઈ બામ છોડાય તો નહીં કાંઈ. આ અમને બંધવા નહોતા આવ્યા, તમે આવ્યા હતા સામે. 200-300 જણા લઈને એમ. હા 200-300 જણા. હું તો એકલી આવી હતી. હા બહાદુર હો ભાઈ. 200-300 જણા લેવા જતા તો એકલી આવી. કેટલું આમ ઓલું હશે છે તમારા કોઈનામાં હોય તો કોમેન્ટ કરી દો. એમ વાળું થાય પાછું બહુ ખોબો હંકેલાઈ જાય. કેમ મમ્મી તું આમ કહેશો? તો હોય જ ને ઈ એકલા એકલી આવી ગઈ. તો કાંઈ નહીં ગાઈસ, અત્યારે મોઢામાં આવી રહી છે લાળું, કારણ કે પફ અમે ખુલી ગયા છે એટલા માટે. તો ફટાફટ પફ ખાઈ લઈએ. આવ્યો દોડીને આવ્યો. કોપી કરી દો હાલો પપ્પાને. અલે વાહ, આ બાજુ બોલો, અહીં કરો. અરે વાહ. તો ગાઈસ મસ્ત મજાના રામભાઈ અમારે ઉઠી ગયા છે. અને ભાઈ સૌથી પહેલાં ઉઠીને તો 1 મિનિટ આઈકલનો કેમેરો કરી લઉં. રામભાઈએ લઈ લીધો છે ફોનમાં જોવો છે ને ધુવાડાવાળો. પેલો મજાનો ધુવાડાવાળો આવ્યો. કેતો તાર ખાવું હું પાસ્તા કરી દે કેતો. જોશો ને ભાઈ? હા મંજુ જોશો ને તું? ઓલે સાલ્યામ ભાઈની મોળી છે હો. તો ભાઈ અત્યારે આપણે રામભાઈને થોડીક વાર દેખાડીએ ધુવાડાવાળો. પછી ભાઈ રામભાઈનું મસ્ત મજાનો નાસ્તો બની જાય એટલે નાસ્તો કરાવી દઈએ અને મજા કરીએ એમની સાથે. હમણાં જોજો ધુવાડાવાળાને જોઈને કેટલો રાજી થઈ જાય. જેવા ધુવાડાવાળો આવે ને ભાઈ આપણા સોસાયટીમાં મચ્છર મારવા માટે. તો ભાઈ જોઈને એને મજા જ આવ્યા કરે. આઈ જો તો આઈ જો ક્યુટડું લાઈક ક્યુટડું. અરે વાહ રામભાઈ કેવા ચશ્મા પેલા કાઢ નાખ હવે મમ્મીનો નંબર ના આવે. તો ભાઈ કેટલો બસ લાગતો હતો ચશ્મા. વાહ. દાદા ને રામભાઈ મસ્ત અહીંયા ભાઈ આવી રીતના કંઈક હસી મજાક કરી રહ્યા છે અને દાદા રમાડે છે ને એટલે એને રમવું નથી. અને શોભા અત્યારે અહીંયા બનાવી રહી છે મસ્ત મજાના રોટલા. આવી ગઈ એમને ડ્યુટી ઉપર પાછી થઈ ગઈ. એક રોટલો કરે છે બાકી ભાઈ. યસ. તો આજનું મેનુ જણાવી દો ચાલો. શેનું શાક કર્યું છે? તુરિયાનું શાક કર્યું છે. જો બા દાડમ અમારા માટે રોટલી શાક. ઓકે રોટલી ચા સાથે ભાઈ મસ્ત મજાનું નવું અથાણું. મજા આવી જવાની છે જમવામાં. બાકી ભાઈ રામભાઈ આવી રીતના અત્યારે ઘડી ગયો છે ખાનામાં. જુઓ છો છે ને બાકી તબલા વગાડે છે ભાઈ છોકરો. એક નાનું ને એક મોટું ડબ્બુ પડ્યું છે તે. બંધ કરી દો ચાલો. અરે વાહ દીકુ વાહ. ચાલો હવે ભાઈ મારી વાંચ ધોયડા કરશો નકરો. આવી રીતના રેમાં કરશે, પાછળથી બારો નીકળશે એવી રીતના. જોવો કોક આવ્યું દીકા. કોણ આવ્યું જો દાદા આવ્યા. જો દાદા લાવ્યા કઈક. જો તારી હાટું જા દાદા મોમ લેવા તારી હાટું. જો મોમ લેવા દાદા તારી હાટું દીકા.
શું નહીં અત્યારે વયો ગયો છે રૂમમાં મસ્ત મજાનો રમી રહ્યો છે તો રમવા દઈએ ને નગર બાપા જો કંઈક વેને ચડશે ને તો ભાઈ અઘરું થાય અને બહાર ભાઈ ફટાકડા ફોડી રહ્યા છે છોકરા જોજો એ ફોડો એ જોજો ભાઈ જોરદાર ક્યાં ગયો આઈ ડોન્ટ નો ફટાકડો ક્યાં ગયો કોઈ જ ખબર નથી પણ અવાજ આવશે આગળ ક્યાંકથી ખબર નહીં હેળગો છે કે નથી હા જો ભાઈ હેળગો તો આવી રીતના કાંઈક ભાઈ દિવાળીનું પ્રિપરેશન થઈ રહ્યું છે મતલબ કે ગયા વર્ષના અથવા કે નવા લઈ આવ્યા છે ફટાકડા જે હજી દિવાળીના ઘણી વાર છે તો પણ અગાઉથી ફોડી રહ્યા છે એટલે મજા માણી રહ્યા છે એમ પોતાની ધૂનમાં ગામડેથી જે મસ્ત મજાના સીબડા આવ્યા હતા એનું મસ્ત મજાનું રાયતું બની ગયું છે અને મેં આગળ કીધું એ પ્રમાણે આપણા માટે બની છે ગરમા ગરમ રોટલી પપ્પા માટે ને દાદા માટે બન્યા છે મસ્ત મજાના બાજરાના રોટલા અને મેં લઈ લીધું છે થોડુંક એવું શાક કારણ કે આજે મતલબ તુરિયાનું શાક છે મને ભાવે તો છે રાતે પણ કહેવાય ને કે આમ કોઈ દી ખુલીને નથી ખાધું અને સાથે સાથે ભાઈ આપણું ચા દૂધ પણ આવી ગયું છે રાતના વાગી ગયા છે 9:45 અને અત્યારે શોભા થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટલી ફ્રી તો શોભા શું પ્લાન છે હવે સુવાનો પ્લાન છે યસ અને અમારે રામભાઈ જતા રહ્યા છે ભાઈ નીચે રમવા માટે કારણ કે ભાઈ એને વેન કર્યું હતું કારણ કે સામેવાળા છોકરા નીચે રમતા હતા તો રામભાઈ કે મારે જવું છે પછી અને અમે લઈને જઈએ તો કેવું કરે ખબર અહીંયાથી બોલ અથવા બેટ બાલ્કનીમાંથી નીચે નાખી દે પછી દોડે ઓલા દરવાજે કે હાલો એ બેટને એવું તો લઈ આવીએ એમ એ લેવા જાય ને પછી નીચે રહે ઉપર આવે જ નહીં તો અત્યારે મમ્મી એકલી મસ્ત રામભાઈ સાથે રમી રહી છે મતલબ કે રામ એમને લઈને ગયો છે નીચે ઉપર આવવાનું નામ જ ન લેતો મમ્મી ક્યારના મનાવે છે રામભાઈ તો કમ્પ્લીટલી નાઈ પણ લીધું છે મમ્મીને પ્લાન એમ હતો કે હોળ નવડાવીને મસ્ત સુવડાવી દઈશું પણ હવે નીચે લઈને વયો ગયો છે મમ્મીને ક્યારે આવે ક્યારે નહીં કાંઈ જ ખબર છે નહીં બાકી આપણે શોભાનું જાણીએ કે શોભા શું કહેવા માંગે છે બોલો કાંઈ નહીં ખાઈ લીધા પી લીધા ને હુઈ જવાનું હુઈ જા હજી 10 વાગ્યા થઈએ હું હુવાની વાતું કરે કે ખવાયણું કરાય આ માણાને કાંઈ આવડતું જ ના બોલતા કે વ્લોગમાં હું બોલવું કાંઈ પણ બોલી નાખવાનું હોય બધાને ગમે સમજાણું કાંઈ પણ બોલી તો કરી કે તો કાંઈ પણ કીધું કાંઈ પણ બોલી નાખું કાંઈ પણ બોલી ગયું ઓકે ગાઈઝ કાંઈ પણ બોલી નાખ્યું છે મસ્ત મજાનું ઓકે ફાઇનલી મમ્મી આવી ગઈ છે રામભાઈને લઈને ઉપર ને ભાઈ આઈ ડોન્ટ નો કે હવે કઈ રીતની સિચ્યુએશન થાય ને એમને કોઈ જ ખબર છે નહીં બાકી અત્યારે શોભા સાથે રમે જ આવી રીતના એ રામભાઈ હાંડો થઈ ગયો કેવી મજા આવે ગાડી ભાઈ હવે ગાડી લીધી છે રામભાઈ આઈ ડોન્ટ નો શું થાય ગાડીથી રમી રહ્યો છે અત્યારે તો પણ ખબર નહીં એનો ક્યારે છટકી જાય ને ક્યારે હું જોવે ને કોઈ જ અંદાજ છે નહીં જોજો કેવો રમે છે એ ગાડી નવ નાખી દે સોફા હેઠે પછી રૂમમાંથી લઈ આવશે સાવણીથી પાછી ગાડી કાઢશે ગાડી નીકળી જશે પાછી ગાડીને સોફા નીચે નાખશે પાછી કાઢશે નાખશે ને એવું જ હેકા રાખશે અડધીથી પોણી કલાક હવે એમને નાન્યા પડ્યો રહે હું તમને બતાવું કેમ જો કેવો પડ્યો છે જો હવે હાવણી લેવા દોડશે હો ત્યાંથી નીકળી લાગે બારી હા એટલે ગાડી અંદર નાખી પણ ઓલી સાઈડથી બારી નીકળી અત્યારે ચાલી રહ્યું છે રામભાઈને સુવડાવવાનું કામકાજ અને મમ્મી સુવડાવી રહી છે રામભાઈને કારણ કે ભાઈ ઘરે આવ્યા હતા શોભાના મામાને બેસવા માટે ભાઈ અમારું કુટુંબ છે મારા તો દાદા થાય તો એ હજુ જસ્ટ ગયા છે એટલા માટે રામભાઈને નાખ્યા છે ઘોડિયામાં અને અત્યારે કેટલા વાગ્યા છે ખબર 11 વાગી ગયા છે ભાઈ 11 વાગ્યે ઠેક રામભાઈને નાખ્યા છે ઘોડિયામાં નકર તો ભાઈ 10:30 વાગે આપણે મોસ્ટલી સુવડાવી જ દેતા હોઈએ છીએ અને આપણી વાઈફ અત્યારે ભાઈ કરી રહી છે રામભાઈ માટે મસ્ત ગરમા ગરમ દૂધ તો થઈ ગયું છે ઓકે તો ભરી રહી છે ભાઈ બધું બાકી થઈ ગયું છે તો શોભાને પણ આજે ભાઈ ફ્રી થવાનું બાકી છે મતલબ ફ્રીની ફ્રેશ થવાનું બાકી છે મારા પણ બાકી છે તો આજે હું શોભા પહેલાં થઈ જઈશ ફ્રેશ તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ અને આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય પહેલાં કે કોને દોડ્યું એ કે તે દોડ્યું હવે તારા પપ્પાને મોકલી દો ને મોકલવા દે નહીં કેમ પહેલાં કેમ મોકલજો એમ કે